ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 4 ઇંચ વરસાદમાં શહેર પાણી થઈ ગયું છે। શહેરના અનેક રસ્તા ઉપર પાણી ભરાયું છે। ગેંડા સર્કલથી ગોરવા તરફ જતા રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાવાને કારણે અનેક વાહનો અટવાયા છે। વાહનો બંધ પડી જતા વાહન ચાલકો પરેશાન થયા છે। પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ પણ થયો છે। વડોદરા શહેરમાં પડેલા ધોધમાર વરસાદે ભારે હાલાકી સર્જી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ગેંડા સર્કલથી સુભાનપુરા તરફ ગોરવા તરફ જતો આ રસ્તો છે અને રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે વડોદરાના અને વડોદરા શહેરની અંદર જે હાલત થઈ છે અત્યારે હાલ જે આ પાણી ભરાયેલા છે એના કારણે વાહન ચાલકો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ જે ગોરવાથી ગેંડા સર્કલ તરફ આવતો આ રસ્તો છે અને રસ્તા ઉપર આ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો છે મહા મુસીબતે અહીંથી પસાર થઈ રહ્યા છે। અત્યારે હાલની આ સ્થિતિ છે વડોદરા શહેરની। વડોદરા શહેર અત્યારે પાણી છે અને આખા શહેરની અંદર ભારે હાલાકીનો સામનો છે વાહન ચાલકો કરી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતે વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડ્યું છે। અનેક વાહનો છે બગડી હાલતમાં છે, વાહનોમાં પાણી જતા રહ્યા છે અને એના કારણે મુશ્કેલી સર્જાઈ છે। ટ્રાફિક જામના દ્રશ્યો આ પંડ્યા બ્રિજ તરફ જતો રસ્તો છે જાણે કે દરિયાના મોજા હોય એવી હાલત અત્યારે અહીંયા આ રોડની છે। આ સર્વિસ રોડ છે, સર્વિસ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે અને એના કારણે વાહન જઈ શકે એવું નથી। અત્યારે હાલ આ વડોદરા શહેરની હાલત છે કારણ કે સવારથી જે વરસાદ પડી રહ્યો છે અને લગભગ 3-3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અત્યાર સુધીમાં અને એના કારણે આ મુશ્કેલીનો સામનો છે લોકો કરી રહ્યા છે। અનેક જગ્યાએ પાણી ભરાયા છે। એ પૈકીનું આ ગેંડા સર્કલ છે, ગોરવાથી ગેંડા સર્કલ તરફ આવતો આ રસ્તો છે અને એના ઉપર આ પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખૂબ જ મુશ્કેલીનો સામનો છે નાગરિકો કરી રહ્યા છે કારણ કે પાણીમાંથી પસાર થવું લોકો માટે મુશ્કેલ છે અને એવી હાલતમાં અત્યારે લોકો અહીંથી વાહનો લઈ અને પસાર થઈ રહ્યા છે। ખૂબ જ મુશ્કેલીનો વડોદરાના નાગરિકોએ સામનો કરવો પડે એવી સ્થિતિ છે। વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા। 3 થી 4 ઇંચ વરસાદ વડોદરામાં પડ્યો અને વડોદરાના નાગરિકો છે મુશ્કેલીમાં મુકાયા એવી સ્થિતિ સર્જાઈ છે। અત્યારે અમે ગેંડા સર્કલ પાસે ઉભા છીએ અને ગેંડા સર્કલથી ગોરવા તરફ જતો જે રોડ છે ત્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। કાર અડધી ડૂબાયેલી રહી હાલતમાં પાણી ભરાયા છે ને એના કારણે વાહનો બંધ પડવાની જે સમસ્યા છે લોકોને સર્જાઈ છે। આ પાણીમાંથી પસાર થતા જ વાહનો બંધ થઈ જાય છે અને એના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બ્રિજ ઉપરથી વાહનો જઈ રહ્યા છે પરંતુ નીચેથી જે લોકો પસાર થાય છે એમને આવી જ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે એવી સ્થિતિ છે। અત્યારે હાલ આ ગોરવા તરફ જતો રસ્તો છે આપ જોઈ રહ્યા છો આટલા પાણી ભરાયા છે અને એના કારણે અનેક લોકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સતત વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે એવી સ્થિતિ અત્યારે વડોદરા શહેરની જોવા મળી રહી છે। અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે। અત્યારે અહીંથી વાહન પસાર કરવું એક મુશ્કેલ બની જાય એવી સ્થિતિ છે। વડોદરાના નાગરિકોને અમારી વિનંતી છે કે હાલ ઘરથી બહાર ન નીકળે કારણ કે જો ઘરથી બહાર નીકળ્યા તો આ લોકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એવો જ સામનો તમારે પણ કરવો પડશે। અનેક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાયેલા છે અને એ પાણીના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે। લોકોને વાહનો બંધ થઈ જવાના કારણે અત્યારે હાલ આ રીતે વાહન ખેંચવું પડે છે। હું વાત કરું છું બેન, કેટલી મુશ્કેલી પડી રહી છે? પાણી ભરાય છે, બહુ જ મુશ્કેલી પડી રહી છે। હમણાં તો જવા બધા બંધ થઈ ગયું, એક્ટિવા બંધ થઈ ગયું છે। હા, એક્ટિવા બંધ પડી ગયું છે। લોકો જો મુશ્કેલ પરિસ્થિતિમાંથી અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે। અત્યારે હાલત એવી છે કે કોણ કોને મદદ કરે એવી પરિસ્થિતિ છે અત્યારે તો અને એના કારણે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે। લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં અત્યારે વડોદરામાંથી પસાર થઈ રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા।